નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને રેલવે વિભાગમાં જે મોટી ભરતીની જાહેરાત થઈ છે તેના વિશેની માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની અંદર ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ અને ટેકનિશિયન ગ્રેડ 3ની પોસ્ટ ઉપરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ ભરતી અંતર્ગત કુલ 6180 જગ્યાઓ ઉપર આ ભરતી છે, જેમાંથી ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલની 180 જગ્યા છે, જ્યારે ટેકનિશિયન ગ્રેડ 3ની 6000 જેટલી જગ્યાઓ છે। આ ભરતીના ઓનલાઈન ફોર્મ છે તે 28 જૂન 2025થી 28 જુલાઈ 2025 સુધી ઓનલાઈન ભરી શકાશે। પગાર ધોરણની વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલની અંદર 29200થી લઈ અને 92300 જેટલો પગાર મળવાપાત્ર થશે, જ્યારે ટેકનિશિયન ગ્રેડ 3ની અંદર 19900થી લઈ અને 63200 જેટલો પગાર મળવાપાત્ર થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલની અંદર જો ઉમેદવારે બીએસસી છે તે ફિઝિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા આઈટી અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટેશન કરેલ હોય તો તમે અરજી કરી શકો છો, અને એ સિવાય ડિપ્લોમા અથવા તો ડિગ્રી ઇન એન્જિનિયરિંગ રિલેવન્ટ સ્ટ્રીમની અંદર કરેલ હોય તો પણ તમે આમાં અરજી કરી શકો છો। મિત્રો, આ પોસ્ટ માટે એજ લિમિટની વાત કરીએ તો 18થી 36 વર્ષ છે। ત્યારબાદ ટેકનિશિયન ગ્રેડ 3ના એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો મિત્રો 10+ આઈટીઆઈ એનસીવીટી અથવા તો એસસીવીટી એપ્રુવડ ટ્રેડની અંદર કરેલ હોય અથવા તો 10 છે તે પીસીએમ એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ સાથે કરેલું હોય તો પણ તમે આમાં અરજી કરી શકો છો। એજ લિમિટની વાત કરીએ તો મિત્રો આ પોસ્ટ માટે 18થી 33 વર્ષ છે। મિત્રો, આ બંને પોસ્ટ માટે એજ રિલેક્સેશન છે તે એસસી એસટીમાં 5 વર્ષ, ઓબીસીમાં 3 વર્ષ, પીડબ્લ્યુડીમાં 10 વર્ષ અને એ સિવાય સરકારી ધારાધોરણ મુજબ જે પણ રિલેક્સેશન મળવાપાત્ર હશે એ પણ મળશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો મિત્રો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસના પુરુષ ઉમેદવારો માટે 500 રૂપિયા છે। એ સિવાય એસસી, એસટી, પીડબ્લ્યુડી અને વુમન કેન્ડિડેટ માટે 250 રૂપિયા છે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો મિત્રો 2 પ્રકારની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, અને જેમાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પૂછાશે અને નેગેટિવ માર્કિંગ રહેશે। આ પરીક્ષા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને છેલ્લે મેડિકલ ફિટનેસ ટેસ્ટ લેવામાં આવશે। તો મિત્રો, આ પોસ્ટ માટે અરજી કરવા માટે તમે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ rrbapply.gov.in ઉપર જઈ અને અરજી કરી શકો છો। તો મિત્રો, આ હતી રેલવેમાં આવેલ ભરતી વિશેની માહિતી। આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે। વિડીયો ગમે હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ અન્ય મિત્રોને ખાસ શેર કરજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું કોઈ નવી ભરતીની અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।